મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિપત્રાદિ ધર્મોસ્તુ મંગલમ. સમ્યક તો એટલે શું છે? જે સર્વજ્ઞ છે. તો તેમને અસત્ય બોલવાનું શું પ્રયોજન હોય? એવું કઈ રીઝન જ નથી. કોઈ રીઝન એવી છે જ નહીં કે જેના કારણે એમને જૂઠ બોલવું પડે. તો એ આપણે બધા કારણો જોયા, જૂઠ બોલવાના કારણે બધા જોયા. તો એ કારણ લાગુ તો પડતા જ નથી એમને, એમના માટે. એનાથી આપણે શું જોયું કે જે પ્રભુ બોલે છે, જે વિતરાગી સર્વજ્ઞ ભગવંત જે એક એક શબ્દ કહે છે ને સંપૂર્ણ સત્ય જ હોય છે. અને એના ઉપર આપણે દ્રઢ એવી બિલીવ આપણે કરતા હોઈએ, ટ્રસ્ટ રહેલું હોય ભગવાન ઉપર કે હા, જે પણ તે કહે છે તે બધું સત્ય જ છે અને બિલકુલ અસત્ય એક લેટર પણ નહીં હોય. જો એવી દ્રઢ એવી ખાતરી રહેલી હોય ને જેના હૃદયમાં એકદમ જ સંસ્કાર પામીને ગાઢ એવી માન્યતા જો રહેલી હોય ને, તો કહી શકાય કે તે જીવને શું છે, સમ્યક્ત્વ રહેલું છે, ગુણ એના આત્મામાં પ્રગટ થયેલું છે, એને સમ્યક શ્રદ્ધા પણ કહેવાય છે. એવી રીતે આપણને ખ્યાલ આવી શકે છે. તો એ દરેક વસ્તુમાં આપણને આપણે વિચારી શકીએ દરેક વસ્તુમાં કે પ્રભુએ કહ્યું છે કે રાત્રિ ભોજન નહીં કરવાનું. તો એના પર શું આપણને પોતાને જ ક્વેશ્ચન કરવાનું. આપણને વિશ્વાસ છે, ફૂલ શ્રદ્ધા છે. આપણે એવી રીતે કહીશું કે આપણને તો દેખાતા નથી જીવડાઓ. ભોજનમાં કઈ પણ જીવડાઓ દેખાતા નથી. ભોજનનું ટેસ્ટ ચેન્જ નથી થયું. આને તે આપણે 10 અલગ અલગ આપણે લોજિક આપવાનું ટ્રાય કરશું. તો એવી રીતે જે પણ લોજિક આપવાનું એ બધું ટ્રાય કરે તો એમને શું હોય, સમ્યક્ત્વ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. કારણ કે એને વિશ્વાસ નથી, પ્રભુના વચન ઉપર વિશ્વાસ રહેલું નથી કે તે સત્ય જ બોલે. જે અરિહંત ભગવાન છે એમને સર્વજ્ઞ તરીકે જે સ્વીકારતો નહીં હોય તો એમને જેવા ક્વેશ્ચન આવી શકે ને. ફર્સ્ટ ઓફ ઓલ પેલા તો એ આપણને વિચારવું કે આપણે વિતરાગી ભગવંતને, આર્યન ભગવાનને આપણે શું સર્વજ્ઞ તો માનીએ છીએ કે નહીં? ફર્સ્ટ ઓફ ઓલ સર્વજ્ઞ એટલે શું? સર્વજ્ઞ એટલે જે બધું જ જાણે છે, જાણે છે, જોયે છે કેવલ જ્ઞાન દ્વારા, ને જે જેવું છે એવું જ બતાવે છે. કઈ મિક્સ મસાલા કરીને, એક્સેજરેટ કરીને કે ઓછો વધારે કોઈ પણ ફિલ્ટર કરીને કઈ પણ બતાડતા નથી. જે જેવું છે એવું જ બતાડે છે આપણને એમના જ્ઞાન દ્વારા, કેવલ જ્ઞાન દ્વારા. એમને કોઈ એવું રીઝન જ નથી. ન તો આપણા ઉપર રાગ છે, ન તો દ્વેષ છે. જો રાગ હોય આપણા ઉપર તો પછી જેને રાગ હોય, હવે સમજો કે માતાને એના બાળક ઉપર રાગ રહેલું હોય તો એને પછી શું કહે, સુવાનું હોય તો એ સૂતો નથી બાળક, તો ત્યારે શું કહેશે? બાવો આવીને તેને લઈ જશે. સાચે કોઈ બાવો આવવાનું છે, નથી આવવાનું. પણ માતાને પુત્ર પર રાગ રહેલું છે એટલે એને એવું જૂઠ કહે છે કે આ સુઈ જાને તો બાવો આવીને તને લઈ જશે, ઉપાડી લઈ જશે. તો રાગના કારણે એવી રીતે જૂઠ બોલે છે. પણ વિતરાગી ભગવંતને, અરિહંત ભગવંતને આપણા ઉપર રાગ નથી. ધ્યાન રાખવાનું, રાગ નથી. એટલા જ માટે તો વિતરાગ કહેવાય છે. વિતરાગ એટલે શું? જેને રાગ નથી. તો આપણા ઉપર શું રાગ છે એમને? કોઈના ઉપર, કોઈ પણ જીવ ઉપર રાગ છે, નથી રાગ. કેવલ જ્ઞાન પ્રગટ થાય એટલે સમજી લેવાનું બધા જ મોહનીય કર્મ, ઘાતી કર્મોનું નાશ થઈ ગયું છે એમના આત્મામાં. હવે વિતરાગી, રાગ નથી અને દ્વેષ પણ નથી એટલે કોઈ રીઝન જ નથી. ન તો કોઈ ડર છે, કોઈ પણ રાજા કે ઇન્દ્ર કે કોઈથી પણ ડર નથી કે કોઈ એવું સત્ય કહી નાખશે. વિતરાગી ભગવાનને તો ડર પણ નથી કોઈ વસ્તુ, કોઈ પણ, ન દેવ, ન મનુષ્ય, નો તિર્યંચ નો, કોઈનું પણ ડર નથી. ભય મોહનીય ના જે કર્મ છે, ભય નામનું જે કશાય છે, ભય નામનું જે નો કશાય ચારિત્ર મોહનીય કર્મ છે, એને પણ એમણે હરાવી નાખ્યું છે ને. તો પછી એમને તો ના ડર છે કોઈ પણ જીવ એટલે કે કોઈ પણ ચારે ગતિના કોઈ પણ જીવોનું એમને ડર નથી. તો એ સત્ય બોલવા માટે શા માટે ડરશે? જે છે તે જ કહેશે આપણને નિડરતા પૂર્વક. જેવું છે એવું બતાડ્યું છે. એટલે મેન આપણને શું કરવાનું છે?
જે એક એક વસ્તુ જે પણ આપણને બતાડી છે કે આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય જેમને, એમણે આ માર્ગે જવાનું છે, આ વસ્તુ ફોલો કરવાની, આ પાપ નહીં કરવાનું એક્સેટ્રા. તો એ બધી જ એક એક શબ્દ ઉપર જો આપણને સાચી શ્રદ્ધા રહેલી હોય કે ના એ સત્ય જ કહેશે, પ્રભુ જે છે એ સત્ય છે, અને આપણો બિલકુલ પણ કોઈ પણ એવું કપટ પ્રયોગ કરે આપણા સાથે, ઇન્દ્રજાળ આદિ કોઈ પણ એવા કપટ પ્રયોગોથી તો એટલે આપણને એવી રીતે ઠગવા માટે પ્રયત્ન કરે. જેમ આ આવ્યું હતું ને આ અંબળ પરિવ્રાજક આવ્યું હતું, એમણે શું કર્યું હતું કે 25th તીર્થંકર નું એમણે એવી રીતે રૂપ ધારણ કર્યું હતું, અને એવું આખું માહોલ ક્રિએટ કર્યું હતું ને, તો આવું ઇન્દ્રજાળ એને ક્રિએટ કર્યું હતું. આવા ટાઈપના કપટ પ્રયોગથી પણ જે સુલસા શ્રાવિકા હતા તેઓ બિલકુલ પણ ચલાયમાન થયા હતા નહીં ને. બસ એવું જ દ્રઢ એવું આપણને જીન વચન ઉપર જો શ્રદ્ધા હશે તો કહેવાશે કે આપણામાં સમ્યક્ત્વ છે. એ ધ્યાન રાખવાનું. પૂનમની રાત્રિએ, શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધ પોહા રાખીને રાત્રે ચંદ્રના પ્રકાશમાં ત્યાં રાખીને બીજે નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ એ વાપરવાનું, તો શું થાય વિદ્યા આવે ને શું બુદ્ધિ તીવ્ર બને એક્સેટ્રા, જે રોગો જાય ને એક્સેટ્રા જે પણ કઈ છે, તો એ બધું શું, એ બધું જે પણ ઇન્દ્રજાળ છે એ બધા કપટ પ્રયોગો જ કહેવાય. તો એમાં એ સાંભળીને શું આપણે ચલાયમાન થયા હતા? હમણાં શરદ પૂર્ણિમા ગઈ, આપણે શું ચલાયમાન થયા હતા? એ બધું કર્યું હતું આપણે? જો આપણે કર્યું હશે તો સમજી લેવાનું આપણે મિથ્યા દૃષ્ટિ છીએ. પ્રભુએ ના પાડી છે રાત્રે આવું બધું ખાવાનું ભોજન રાખીને નેક્સ્ટ ડે શું થાય, વાસી કહેવાય, અભક્ષ્ય કહેવાય. અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય, એ વપરાય. ફર્સ્ટ ઓફ ઓલ બહાર તો મુકાય જ નહીં એવું બધું. ત્યાં અપકાઈના જીવો પણ પડતા હોય. કામડી કાળના વેળામાં શું થાય, બધા અપકાઈના જીવો પણ પડતા હોય. અસંખ્ય જીવડાઓ બધા એમાં બેન્દ્રિયાદી જીવો ની ઉત્પત્તિ થાય, જન્મ મરણ થાય, એવું બધું થાય. એવું બધું થાય એટલા માટે જે પણ એ બધા કહેતા હોય છે, લૌકિક માન્યતાઓ જે પણ પ્રચાર કરતા હોય, તો એમને જે કરવું હોય તે પણ આપણે કરાય. એ બધું જો આપણને જીન વચન ઉપર સાચી સમ્યક શ્રદ્ધા રહેલી હોય તો આપણે એ બધું નહીં જ કર્યું હશે. એટલે આ બધું વિચારવા જેવું છે. હવે દિવાળી પણ આવશે તો ત્યારે જોવાનું કે કેટલા જણ ડ્રાયફ્રૂટની મીઠાઈઓ વાપરવાના છે. એ બધું જીન વચન વિરુદ્ધ છે. એટલે મેન આ જ છે કે જીન વચન ઉપર કોને શ્રદ્ધા છે ને કોને નથી, એના ઉપરથી સાફ ક્લિયર થઈ જાય કે આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ છે, થયેલું છે કે નથી, શ્રદ્ધા છે કે નથી. તો ત્યાં જ અહીંયા ક્લિયર થઈ જાય છે. એટલે એ નાની નાની વાતો બધી જોવાની, આપણને ધ્યાન રાખવાનું. ઓકે. બીજા પણ કોઈ પણ બીજા દર્શનો છે, અન્ય દર્શનો, એના કોઈ પણ ચમત્કાર જેમ આપણે જોયું તો એ જોઈને પણ એવું થિંકિંગ, એવી એક વખત પણ એવું વિચાર પણ આવવું નહીં જોઈએ કે અરે આ દર્શન ધર્મ પણ શ્રેષ્ઠ છે, એટલે આપણું તો શ્રેષ્ઠ છે પણ આ દર્શન પણ શ્રેષ્ઠ છે એમ કહે છે. એવું થિંકિંગ પણ નહીં આવી જોઈએ કે ચાલો આપણું પણ સારું, બીજા પણ શ્રેષ્ઠ છે, એવું વિચાર પણ, એવું મોહ આપણને ફસાઈ જવું નહીં જોઈએ. ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે જે પ્રભુએ કહ્યું છે તો તે શ્રેષ્ઠ છે. જે જીન ધર્મ છે તે તો શ્રેષ્ઠ તો છે જ, પણ બીજા જે દર્શન ધર્મ પણ શ્રેષ્ઠ કેવી રીતે કહેવાય? એમના જે પણ પ્રિન્સિપલ્સ ને જે પણ હોય છે, તો એમાં ઘણું બધું એવું છે કે જે હિંસક છે, અને એ જેવું છે એવું સત્યથી વિપરીત છે. જેવું છે તેવું નથી. યથાર્થ સ્વરૂપે એમણે પ્રરૂપણા નથી કરેલી અન્ય દર્શન ના ધર્મ વાળા. તો એટલા માટે તે શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? અમુક કઈક ચમત્કાર જોઈ લીધા તો તે પણ શ્રેષ્ઠ થઈ જાય, એવી રીતે આપણને વિચાર આવી જવું જોઈએ, ત્યાં અટ્રેક્ટ થઈ જવું જોઈએ. એ નહીં થવું જોઈએ આપણને. એ ધ્યાન રાખવાનું. એવા થોટ્સ પણ આવવા નહીં જોઈએ. ધ્યાન રાખવાનું. જે પ્રભુએ કહ્યું છે, જે જીન ધર્મ છે એના જેવું દુનિયામાં કોઈ પણ અન્ય ધર્મ થયો નથી, છે નહીં, અને થશે પણ નહીં. એવી રીતે અહીંયા શાસ્ત્રકાર ભગવંત કહે છે સર્વે ધર્મોમાં જે
કઈ સાર તત્વ હશે, જે પણ આપણને લાગતું હશે ને કે બીજા કોઈ ધર્મમાં, અરે કે બીજો કોઈ ધર્મ વાળો પણ કહે છે અરે હિંસા કરવી નહીં જોઈએ, અહિંસા એ આપણે માનીએ છીએ એવી રીતે કહેતા હોય. બીજા એવું એવી રીતે પણ કહેતા હોય કે દાન ધર્મ કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, ક્ષમતા જાળવી જોઈએ, પ્રેક્ટિસ કરવું જોઈએ, એવું પણ કહેતા હોય બીજા ધર્મમાં પણ. તો હવે આપણને એ સાંભળીને એવી રીતે નહીં થવું જોઈએ કે અરે આપણ તો શ્રેષ્ઠ છે, આપણી જેમ એ પણ તો એમાં જ માને છે, અહિંસામાં માને છે, મેડિટેશનમાં માને છે, ક્ષમતામાં માને છે, ક્રોધ નહીં કરવું, ફોરગીવ કરવું, એ લોકો પણ માને છે. તો શું તે શ્રેષ્ઠ ચડિયાતા થઈ જાય કે અથવા તો જીન ધર્મ ના સમાન એટલે એ લેવલમાં આવી જાય? એવું નહીં થાય. કારણ કે જે જૈન ધર્મ છે એના જેવું ક્યારે પણ બીજો કોઈ અન્ય ધર્મ થયો નથી, થશે નહીં અને છે પણ નહીં. જે પણ એ કહે છે ને દાનશીલ તપ ભાવ, જે પણ એ લોકો પણ જે કહેતા હોય ને, અમુક અમુક કહેતા હોય, તો એ શું સમજવાનું કે એ બધા પણ કેવા છે? ધર્મ વિતરાગના વચન, ધર્મરૂપી સમુદ્રના જળના ઉડીને ગયેલા છાંટા સરખા જ છે. એટલે કે જે આપણું વિતરાગ દ્વારા પ્રરૂપિત જે જીન ધર્મ છે એ સમુદ્ર જેવું છે. અને એમાંથી પાણીમાંથી જેવી રીતે છાંટા ઉડીને અહીંયા ત્યાં પડે, તો એવી જ રીતે આપણું જે પ્રભુએ જે પણ કહ્યું છે ને, તો એ જ સ્ટાર્ટિંગમાં એ જ હતું ને. એકદમ સ્ટાર્ટિંગમાં આદિનાથ ભગવંતે જયારે આ ધર્મતીર્થની સ્થાપના કરી હતી 24મી ના સ્ટાર્ટિંગમાં, તો ત્યારે જીન ધર્મ જ હતું ને સૌથી, એક જ આ ફર્સ્ટ ધર્મ હતું. અને બીજા બધા ધર્મ ક્યાંથી ક્યારેથી સ્ટાર્ટ થયા? મરીચી દ્વારા બધા બીજા પછી બીજો ધર્મ સ્ટાર્ટ થયું હતું ને, ત્રિદંડી વેશ ધારણ કર્યું હતું. તો એવી રીતે પછી અલગ 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 તેવી રીતે પછી ધર્મ પછી સ્ટાર્ટ થયા હતા દર્શનો, આ 24મીમાં જે પણ દેખાય છે અત્યાર સુધી. તો એવી રીતે પછીથી સ્ટાર્ટ થયા છે. તો મેન જે પણ, અને એમાં જે પણ આપણને લાગે છે ને કે અરે આ તો સત્ય લાગે છે, આપણે જે પ્રભુએ જે કહ્યું છે, આર્યન ભગવાને કહ્યું છે, એવું તો આ XYZ નામના દર્શનમાં તેઓ પણ એવું જ કહે છે. તો એ ક્યાંથી કહે છે? તો એ બધું તો મેન આદિનાથ ભગવંતે જે ધર્મતીર્થની સ્થાપના કરીને જે પણ બતાડ્યું હતું ને ધર્મ, તો એમાંથી જે કંઈક અમુક અંશો એ લીધું છે, અમુક પોતાનું એડ કર્યું છે, એટલે મિક્સિંગ વાળું છે. આપણને જે લાગે ને કે પ્રભુ જેવું જ છે, તો એ સમજી લેવાનું કે શું, જે જીન વચનનું એમણે જે સ્વીકાર કર્યું હશે ને સ્ટાર્ટિંગના એકદમ ઘણા ઘણા કરોડો, હજારો, અબજો, પલ્યોપમ કે સાગરોપમ વર્ષો પહેલા, ત્યાંથી એમણે લીધું હતું અને પછી પોતાનું મિક્સિંગ કર્યું છે. એવી જ રીતે સમજવાનું કે જે સાચું લાગે છે તે શું છે? એ જીન ધર્મનું એમણે વિતરાગ પ્રભુનું જે એમણે લીધું છે, એક્સેપ્ટ કર્યું હશે ઘણા વર્ષો પહેલા, તો તે જ અહીંયા એ જ બતાડે છે. અહિંસા બતાડે છે, કે દાન ધર્મ બતાડે છે, કે કોઈ કેવી રીતે પણ બતાડે ને કે બ્રહ્મચર્ય પણ કેટલાક જણ માનતા હોય છે ને, બ્રહ્મચારી બનીને રહેતા હોય, કેટલા તપસ્યા કરતા હોય, તપસ્યા કરવાની રીતો પણ અલગ અલગ હોય, દાન કરવાનું કહેતા હોય ગરીબોને, ક્રોધ નહીં કરવાનું, એવું બધું કહેતા હોય. કોઈક શાંત મેન્ટલ પીસ નું કહે છે, ક્ષમતા જાળવવાની, બધું જે પણ વસ્તુ કહે છે, તો એ શું છે કે પ્રભુના જે વચન છે તેમાં એના જ એ અંશો રહેલા છે. એ જ એમણે એક્સેપ્ટ કર્યું હતું થોડુંક, અને પોતાનું મિક્સિંગ વાળું બીજું બધું છે. તો એવી રીતે આપણને સમજવાનું છે. એવી રીતે નહીં માનવાનું કે અરે આ તો એક બે વાતો બરાબર છે એટલે હા આ તો ધર્મ સારું, આ તો આપણા જેવું જ છે, એવી રીતે થોટ્સ જ નહીં આવવા જોઈએ. કારણ કે બધા સિદ્ધાંતો કે તત્વ એ બધા સેમ નથી, આપણા જેવું નથી. જે પણ એમના જે પણ પ્રિન્સિપલ્સ કે એમના જે પણ બેઝિક જે સિદ્ધાંતો હોય ને, તો તે બધા અલગ હોય છે. આપણા ઘણા બધા, આપણું બધું અલગ છે. આપણે તો સૌથી મેન શું છે? આપણે તો અનેકાંતવાદી છીએ. એ ધ્યાન રાખવાનું કે આપણું ધર્મ જે છે ને, જૈન ધર્મ અને બીજા અન્ય બધા ધર્મોમાં
કોઈ એવી રીતે પૂછે ને કે શું ફરક છે, વોટ ઇઝ ડિફરન્ટ, કે આપણું જૈન ધર્મ અમારા ધર્મથી અલગ કેવી રીતે છે, એવી રીતે જો પૂછે તો એક આન્સર સીધો આપણે કહી શકીએ કે અમારામાં અનેકાંતવાદ છે. અનેકાંતવાદ એટલે શું? અનેકાંતવાદ આ શબ્દનું મિનિંગ શું થાય છે? અનેક અને અનેકાંત એટલે અનેક અને અંત. અહીંયા બે વર્ડ્સ મિક્સ થયા, એની સંધિ કરેલી છે આવી રીતે, અનેક પ્લસ અંત. એને આપણે જોઈન્ટ કરીએ તો શું થાય? અનેકાંત થાય. અનેક અને અંત એટલે કે શું? કે એક જ વસ્તુ છે તો એના અનેક અંત થઈ શકે છે. અનેક એટલે મેની, મોર દેન વન. અનેક મીન્સ મોર દેન વન, એક થી વધારે. અને અંત એટલે કે એક કન્ક્લુઝન થઈ શકે છે. ધ્યાન રાખવાનું. અનેક અને અંત એટલે કે અનેક એના શું કહેવાય કે એના અનેક એવા રિઝલ્ટ કે અથવા તો અનેક એવા કન્ક્લુઝન્સ આપણે ડ્રો કરી શકીએ છીએ. એ ધ્યાન રાખવાનું. અને એકાંતવાદ એટલે શું? એકાંતવાદ એટલે કે એક અને અંત. એક મીન્સ વન, એક અને અંત એટલે કોઈ એવું પદાર્થ છે તો એ પદાર્થનું તે એક જ અંત લાવે છે. કેટલું? એક, ઓનલી વન. એટલે એનું એક જ એ પર્સપેક્ટિવ થી એને નિરીક્ષણ કરીને એક જ કન્ક્લુઝન ડ્રો કરે છે. એવા અન્ય દર્શનીઓ એવા હોય છે. અને માત્ર આપણું જે જૈન ધર્મ છે, જૈન ધર્મ તે અનેકાંતવાદ છે. એક જ પદાર્થને એણે કેટલા અલગ 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 પર્સપેક્ટિવ થી જોઈને એના અનેક એવા અંત કરે છે. એટલે અંત લાવે છે એટલે કે અનેક એવા કન્ક્લુઝન્સ એ ડ્રો કરે છે. એ મેન અને સૌથી મોટું ફરક છે. અને એ આપણને બધા જ જૈનોને એ ખ્યાલ હોવું જ જરૂરી છે કે એનું મિનિંગ શું છે આ બંને વસ્તુઓનું. અને આપણો ધર્મ બીજા અન્ય દર્શનોથી કઈ રીતે અલગ છે એ બધાને જ ખબર હોવી જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. જેમ કે હાથી હોય, આ પદાર્થ શું છે? હાથી છે. તો શું કોઈ કહેશે એક જ પર્સપેક્ટિવ થી, જે અન્ય દર્શીઓ શું કહેશે? ઓકે, આંખ ઉપર પાટો બાંધેલું છે. પાટો એટલે એ શાને દર્શાવે છે? પાટો એટલે અજ્ઞાનતા. જેને કેવલ જ્ઞાન નથી એ બધા કેવા છે? આંખ ઉપર પાટા બાંધેલા જેવા જ છે ને, રાઈટ? કારણ કે હજી સુધી જ્ઞાનાવર્ણ્ય કર્મોનું શું રહેલું છે? આવરણ રહેલું છે ને બધાના આત્મા ઉપર. જે પણ કેવલ જ્ઞાની નથી, જે પણ છદમસ્ત છે, એટલે આપણે બધા આવી જાય. તો એ બધા જીવો ના આંખ ઉપર પાટા બાંધેલું છે. જ્ઞાનાવર્ણ્ય કર્મ એવું જ છે ને, એને ઉપમા આપેલી છે. આંખ ઉપર પાટા બાંધેલા જેવું છે આ જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એવું જ છે. જે પણ એવા જીવો છે શું કરે છે? હવે આંખ ઉપર સાચે પાટો બાંધેલું છે, એને દેખાતું નથી. ઓકે, હાથીને ટચ કરે છે એના પેટને, એને શું લાગશે કે અરે આ તો દીવાર છે. તો એક જ કન્ક્લુઝન ડ્રો કરશે કે અરે આ તો શું છે? એક જ કન્ક્લુઝન, એક એનું અંત કાઢે છે. ઓનલી વન રિઝલ્ટ. એક જ કન્ક્લુઝન ડ્રો કરે છે કે ધીસ ઇઝ અ વોલ. એટલે એલિફન્ટ ને શું કહે છે? એને ટચ કરીને પેટને કે આ વોલ છે, ધેટ્સ ઇટ. જસ્ટ વન પર્સપેક્ટિવ અને એક જ એનું અંત કાઢે છે. અને બીજો જે આપણો જૈન ધર્મ છે એ હાથીને અલગ 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 પર્સપેક્ટિવ થી જુએ છે. કે યસ, સ્નેક જેવું પણ છે કારણ કે પૂછ એવી છે, કે વોલ જેવું પણ છે. એટલે આ એલિફન્ટ અનેક એના અલગ અલગ પર્સપેક્ટિવ થી જુએ છે કે આ એલિફન્ટ એ સ્નેક જેવું પણ એની ટેલ છે, એનું પગ પણ એવા થાંભલા જેવા છે, એનું પેટ વોલ જેવું છે, એક્સેટ્રા એક્સેટ્રા. એ બધું અનેક એના અંતો કાઢે છે. અને બધાને એ માને છે કે હા, આ એક જ પદાર્થના અનેક અંત છે. અલગ અલગ પર્સપેક્ટિવ થી જોઈ શકે છે. બધા એ એક્સેપ્ટ કરે છે, માન્ય કરે છે. પણ એકાંતવાદી હોય એ એકને જ માનીને બેસે કે ના, આ તો એવું જ છે, એનું બીજો કોઈ પર્સપેક્ટિવ જ નથી. બધા નયોને એક સાથે પર્સપેક્ટિવ થી, એક જ પદાર્થને ઘણા બધા પર્સપેક્ટિવ થી માનતો જ નથી.
એ મેન અને સૌથી મોટું ડિફરન્સ છે આપણાને બીજા ધર્મોમાં, એ ખાસ ધ્યાન રાખવાનું, દર્શનોમાં. ઓકે, તો જીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ અને દેવગુરુ ધર્મનું સ્વરૂપ જે વિતરાગ ભગવંતે કહ્યું છે તે કોઈ પણ ધર્મમાં નથી, એ સ્પષ્ટ છે. અને અનેકાંતવાદ અને સંપૂર્ણ અહિંસાદિક ધર્મો જેવા વિતરાગ ભગવંતોએ કહ્યા છે તેવા કોઈ પણ ધર્મમાં નથી. એવી દૃઢ ખાતરી એ જ સમ્યક્ત્વ કહેવાય. આપણામાં જીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ જે પણ જેવી રીતે બતાડ્યું છે ને પ્રભુએ, એવું કોઈ પણ બતાડી શક્યું નથી. કારણ કે એ કોણ બતાડી શકે? જીવનું સ્વરૂપ તો ચાલો કે આંખોથી જોઈને ઘણા બધા સાયન્ટિસ્ટોએ એવી રીતે બધું એક્સપેરિમેન્ટ વગેરે કરીને, ઓબ્ઝર્વેશન કરીને કહે છે કે ચાલો પ્લાન્ટ્સમાં પણ લાઈફ છે, એવી રીતે માંડ આવા કન્ક્લુઝન ઉપર આવ્યા છે. ઓકે, બટ કર્મનું સ્વરૂપ શું કોઈ સાયન્ટિસ્ટે આજ સુધી કોઈ પણ કર્મને એવી રીતે આ પોતાના જે પણ હાઈ પાવર એવા માઇક્રોસ્કોપ વગેરે કોઈ પણ પ્રકારના શું કહેવાય ટેકનોલોજી થી શું કર્મનું સ્વરૂપ બતાડી શક્યા છે કે યસ કર્મનું આવું સ્વરૂપ, કર્મ એક્ઝિસ્ટ કરે છે, પણ એ પ્રૂફ કરી શક્યા છે આજ સુધી? તો નો, બિલકુલ પણ કોઈ સાયન્ટિસ્ટે આજ સુધી કર્મનું સ્વરૂપ માઇક્રોસ્કોપમાંથી જોઈને બતાડી શક્યા નથી. એનું એક્ઝિસ્ટન્સ ને પણ માન્યતા આપી નથી, રેકોગ્નિશન આપ્યું નથી, અને ક્યારે આપી પણ નહીં શકશે. વાય? બીકોઝ એક જ રીઝન છે કે કર્મનું જે સાચું સ્વરૂપ છે કોણ જોઈ શકે, કોણ જાણી શકે? એ આટલા અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મ એવા કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે તે કોણ જોઈ શકે? શું કોઈ એવા ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ શકશે? ક્યારે નહીં, ઇમ્પોસિબલ છે. માત્ર જે કેવલ જ્ઞાની હોય ને, માત્ર કેવલ જ્ઞાની હોય, અથવા તો ચાલો એમ પણ કહી શકે કે જે એકદમ પરમાવધિ જ્ઞાની હોય તો તે આ કર્મોનું સ્વરૂપને જોઈને જાણી શકે એવું છે. અને એમના સિવાય બીજા કોઈની તાકાત નથી કે જોઈ કે જાણી પણ શકશે. ધ્યાન રાખવાનું એવું છે આ. તો અહીંયા ક્લિયર થઈ જાય છે કે વિતરાગ ભગવંતે એમ તેઓ શ્રેષ્ઠ છે. કારણ અને આપણું જ દર્શન, જૈન દર્શન એ શ્રેષ્ઠ છે કારણ કે તેમણે કર્મનું ફિઝિકલી સ્વરૂપ પણ કેવું હોય પણ બતાડ્યું છે. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો ને કમ્પેર કરીને પણ બતાડ્યું છે કે કારમણ વર્ગણાના જે પૂતગલ સ્કંધો હોય કેટલા નાના છે, કેટલા કેવી રીતે કર્મનું બંધ થાય છે, નિર્જરા થાય છે, ગોઠવણ થાય છે, કેવી રીતે શું થાય છે, આટલું ડિટેલમાં આપણને બતાડ્યું છે બધું જ. કર્મનું સ્વરૂપ આટલું ડિટેલમાં કોણ બતાડી શકે? માત્ર વિતરાગ ભગવંતે બતાડી શક્યા છે. એમણે જ બતાડ્યું છે, અને બીજા કોઈ પણ દર્શનમાં કોઈએ નથી બતાડ્યું. ન તો સાયન્સમાં બતાડ્યું, સાયન્ટિસ્ટોએ બતાડ્યું છે. આ તો સ્પષ્ટ જ છે. આ વાત તો જીવનું સ્વરૂપ પણ મોટું બતાડે છે કે ચાલો આ જે દેખાય છે ને આંખોથી એ બતાડે છે. ચાલો માઇક્રોસ્કોપમાંથી પણ જે દેખાય છે બેક્ટેરિયા, વાયરસ વગેરે, તો જેટલું દેખાય છે એટલું એમણે બતાડ્યું છે. બટ એનાથી પણ સૂક્ષ્મ એવા સ્થાવર, સૂક્ષ્મ એકિન્દ્રિય જીવો રહેલા છે, એ તો નથી બતાડી શક્યા. અરે એ તો વાત દૂર છોડો કે ચાલો સૂક્ષ્મ જીવો નથી બતાડી શક્યા, ઠીક છે, પણ શું બાદરની ગોદ પણ બતાડી શક્યા છે કે કાંદા બટાટો છે એમાં પણ જીવો છે? એ તો દેખાય છે ને, આખો કાંદા બટાટા તો હાથમાં, એ બાદરની ગોદ તો આંખથી દેખાય છે. તો એમ છતાં પણ એ પ્રૂવ નથી કરી શક્યા કે એમાં પણ અનંતા જીવો રહેલા છે. એક શરીરમાં અનંતા જીવો એટલું પણ પ્રૂવ નથી કરી શક્યા કોઈ પણ એવા સાયન્ટિસ્ટોએ કે કઈ પણ કોઈએ. તો આવું સૂક્ષ્મ જીવનું સ્વરૂપ પણ આ વિતરાગ ભગવંતે બતાડ્યું છે. તો એવી રીતે આ લેવલનું તો કોઈ જ ધર્મમાં નથી. એ તો 100% સ્પષ્ટમાં સ્પષ્ટ છે આ પણ વાત. દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ એ પણ જે પ્રભુએ કહ્યું છે એ પણ ધર્મ બીજા કોઈ નથી કહ્યું. દેવ કોણ હોય, કેવા હોય, કોને દેવ કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ સુદેવ, સુગુરુ, સુધર્મનું સાચું સ્વરૂપ સુદેવ કોને કહેવાય? જે વિતરાગી, કેવલ જ્ઞાની, સર્વજ્ઞ હોય, જેમને રાગ દ્વેષ વગેરે નથી, કઈ નથી, કોઈ પણ દોષો
બધા દોષો રહિત હોય અને બધા ગુણો સહિત હોય એમને સુદેવ કહેવાય. આટલું સિમ્પલ અહીંયા આપણને કહ્યું છે. અને આ જ ડેફિનેશન સાંભળીને લાગે કે હા, આ તો સત્ય વાત છે. કોઈ એને શું ઓબ્જેક્શન કરી જ નહીં શકે આ ડેફિનેશનમાં, સુદેવની આ ડેફિનેશનમાં, કે નહીં નહીં હું આ બીજા કોઈ એવું દેવ છે કે દેવી છે એ પણ એમને પણ સુદેવ કહી શકે. એવું તો કોઈ આપણા સામે ટકી જ નહીં શકે. આવું કોઈ આવે ને એવી રીતે કહેવા કે નહીં મારી દેવી પણ બહુ શું છે, દરિયા દિલ છે, જે માંગુ તે આપે છે, એક્સેટ્રા એક્સેટ્રા. માત્ર આપણે કહીએ કે શું શું એને મોક્ષ પ્રાપ્તિ થઈ છે? નથી થઈ. એ દેવી સ્વરૂપે છે, દેવ કે છે કે દેવી સ્વરૂપે છે, દેટ મીન્સ એ તો શું અમુક એનું આયુષ્ય રહેલું છે, એમનું આયુષ્ય પૂરું થશે પછી આવતા ભાવમાં જેવા કર્મ કર્યા છે તો ત્યાં જશે, પછી શું થશે? એટલે એમને તો દેવ એટલે ભગવાન તો માની નહીં શકાય ને. એમને કેવી રીતે ભગવાન માની શકાય? એટલે અહીંયા દેવનું પણ સ્વરૂપ આપણને બતાડ્યું છે કે દેવ કે કોને કહેવાય. કેટલું બધું આપણને આપ્યું છે પ્રભુએ આપણને. સુદેવ કોને કહેવાય, ભગવાન કોને માનવું જોઈએ. એ નથી કહેતા કે મને ભગવાન માનો, આપણને બતાડે છે માત્ર ભગવાન કોને કહેવાય. તો એવી રીતે આપણને પછી દિમાગ લગાડીને જ વિચારવાનું છે કે હા, આવું આવું ડેફિનેશન જ્યાં બેસે તો એ ભગવાન કહેવાય. શું ડેફિનેશન છે? જે બધા કર્મોથી મુક્ત છે, બધા કર્મોથી મુક્ત છે અને બધા ગુણો સહિત છે, એને ભગવાન કહેવાય. સિમ્પલ. પછી આપણને જોઈ લેવાનું બધા ગુણો સહિત કોણ છે અને બધા જ કર્મો અને દોષોથી રહિત કોણ છે. એનાથી આપણને ક્લિયર થઈ જશે કોણ છે ભગવાન, કોણ નથી. ગુરુ માટે પણ આપણને બતાડ્યું છે, ગુરુ તત્વ, ધર્મ તત્વ, એનું સાચું સ્વરૂપ આપણને બતાડ્યું છે. તો એવું કોઈ જ ધર્મ આટલું સ્પષ્ટતાથી, ડિટેલમાં, લોજિક સાથે, રીઝનિંગ સાથે, દ્રષ્ટાંતો સાથે કોઈ બતાડ્યું નથી. એવું આપણું આ શ્રેષ્ઠ એવું ધર્મ છે. કેટલું પુણ્ય કરીને આવ્યા હશું, આરાધના કરીને આવ્યા હશું, એટલા માટે આ ભાવમાં પણ મળ્યું છે આપણને. તો એટલું બહુમાન ભાવ પણ આપણા અંતરમાં હોવું જોઈએ અને આટલું ગ્રેટફુલનેસ પણ હોવી જોઈએ. એ ધ્યાન રાખવાનું. અને આવા ધર્મ મળ્યા બાદ પણ જો આપણે એના ઉપર શંકા આવે કે અથવા તો આપણે એને ઇગ્નોર કરીએ, ઉપેક્ષા કરીએ, કે અથવા તો બીજો કોઈ અન્ય દર્શન આપણને સારું લાગવા લાગે, ત્યાં ઇન્ટરેસ્ટ જાગે કે ના રે આ તો પણ સારું લાગે છે સાંભળવા માટે, એમાં તો કેટલી મજા આવે છે, એવું બધું આપણને જો થોટ્સ આવે તો પછી આ જે શ્રેષ્ઠ એવું ધર્મ એ આવતા ભાવમાં પછી નહીં મળે, આપણે ગુમાવી બેસશું. એટલે ધ્યાન રાખવાનું. ઓકે. તો આવું જે પ્રભુએ ધર્મ બતાડ્યું છે આપણને, તો એવું શ્રેષ્ઠ ધર્મ બીજા કોઈ પણ ધર્મમાં નથી. આવી દ્રઢ ખાતરી એ જ સમ્યક્ત્વ કહેવાય છે. આટલી શ્યોરિટી કહેવાય ને, 100% આ શ્યોરિટી રહેલી હોય ને, દ્રઢ ખાતરી કે શ્યોરિટી કે યસ, એટલે આપણે એમાં અંદરથી બિલીવ, ખાલી મોઢાથી નથી કહેતા, અંદરથી સાચે બિલીવ કરી રહ્યા છે અંદરથી કે નહીં આવું શ્રેષ્ઠ ધર્મ છે. એવી શ્યોરિટી રહેલી હોય ને, કન્વિક્શન, સ્ટ્રોંગ કન્વિક્શન રહેલું હોય તો ત્યારે કહેવાય કે આપણામાં સમ્યક્ત્વ છે. એ ધ્યાન રાખવાનું. તો આ સમ્યક્ત શું છે? પોતે કોઈ પદાર્થ નથી, આ પણ જીવનો ગુણ છે, આપણા આત્માનો એક ગુણ છે, એ પ્રગટ થાય કહેવાય. બરાબર. સમ્યક્ત તો કોઈ એવી વસ્તુ, દ્રવ્ય નથી. આ બાહ્ય વસ્તુ કે બાહ્ય દ્રવ્ય કે રત્નનો ટુકડો નથી ક્યાં કઈ, કે ક્યાંથી આપણને પકડીને ગોતીને આપણને આપણા પાસે રાખવાનું છે, એવું નથી. આપણા આત્માનું ગુણ છે આ, એને આપણને પ્રગટ કરવાનું છે. આ કેવી રીતે પ્રગટ કરવાનું, તો એ જ આપણે આ બધું એ જ સમજી રહ્યા છીએ. એવી રીતે જો નહીં હોય તો આ બધું વસ્તુઓ એવી રીતે પ્રગટ કરી શકાય, અને જો પ્રગટ કરેલું હોય તો એમાં પછી ચલાયમાન નહીં થવું જોઈએ. તો એવી જ અહીંયા તે જ આપણે ભણી રહ્યા છીએ એમાં. હવે આગળ શું કહે છે આ અહીંયા? વળી શું કહે છે કે મૂળ ગાથામાં સબ્વાઈમ વયણા ઇમ પદ આ છે ને મૂળ ગાથામાં, તો એનાથી શું કહે છે આ 52 નંબરની ગાથામાં? કે બધા વચનો, સવ્વાઈમ વયણાઈ ઇમ એટલે કે શું? બધા. સવ્વાઈમ એટલે કે બધા, ઈચ એન્ડ એવરી
અને વયણા ઇમ એટલે વચનો, એટલે ઈચ એન્ડ એવરી વચન, બધા જ વચન જે છે, તો એ જિનેશ્વર પ્રરૂપિત સર્વે વચનો સત્ય છે એવી પ્રતીતિનું નામ જ સમ્યક્ત્વ છે. ઓકે, શું કહે છે કે બધા A to Z, એમ નહીં કે આપણને જે કમ્ફર્ટેબલ ને સારા લાગે છે ને, ઈઝી લાગે છે, કમ્ફર્ટેબલ લાગે છે, અથવા તો આપણને લાગે કે અરે ચાલો આ કન્વીનિયન્સ મુજબ છે, ઈઝી છે, તો આ સાચા છે. પણ જે આપણને લાગે ને કે નહીં, મને આવું લાઈફસ્ટાઈલ ના હિસાબે મને આવી રીતે નથી રહેવાનું. સમજો કે આપણને શું કહેતા હોય કે એક શિસ્તતાપૂર્વક જિનાલયમાં જવાનું દર્શન કરવા માટે, પણ આપણે પોતાને એકદમ મોડર્ન કે એક્સેટ્રા એવી રીતે આપણને રહેવાનું હોય જો વ્યવહારિક સર્કલમાં, તો આપણને નહીં ને આ બધું સાચું છે પણ આ થોડુંક માથામાં બેસતું નથી. જિનાલયમાં ત્યાં તો જેવું કપડાં છે એવી જ રીતે પહેરીને જઈશ. માથે કોણ ઓઢે? આજના કાળમાં માથે ઓઢવાનું થોડી ના હોય. આજના કાળમાં કોણ માથે ઓઢીને જાય? એવા બધી વસ્તુ જો આપણને લાગે ને, તો એ બધું શું કહેવાય કે એ કહેવાય દેટ મીન્સ કે આપણને બધા પ્રભુના બધા વચન સત્ય નથી લાગતા. પ્રભુએ કહ્યું છે આપણને કે જે પણ એવા શું છે અભિગમ બતાડ્યા છે, વિનય બતાડે છે, 5 પ્રકારના વિનય અભિગમ, એ ફોલો કરવા જેવા છે. જિનાલયમાં જે પણ શાસ્ત્રમાં કહ્યું છે એક એક વસ્તુ, કે આ અભક્ષ્ય છે, આ બરફ અભક્ષ્ય છે, આઈસ્ક્રીમ અભક્ષ્ય છે, એ બધા વાપરવા જેવા નથી. પાલક આ છે ને બાદરની ગોદ છે, અનંતકાય છે, એ વાપરવા જેવું નથી. પણ આપણને લાગે અરે નહીં આ તો બરાબર નથી લાગતો. પાલકમાં ક્યાં જીવો લાગે છે? પાલકમાંથી તો કેટલું બધું ન્યુટ્રિયન્ટ્સ મળે, તો એ સત્ય નથી લાગતું. જો અંદરથી એવું આપણને ક્વેશ્ચનેબલ લાગે ને, ડાઉટ્સ લાગે, તો એ કહેવાય કે આપણામાં સમજતું નથી. એટલે મેન લાસ્ટ આપણે શું કહીએ છીએ, મોરલ શું કહેવાનું છે, એક લાઈનમાં સમરાઈઝ કરીએ તો બધા જ A to Z બધા વચન સત્ય જ લાગવા જોઈએ, પ્રભુ દ્વારા કહેલા. એમ નહીં કે જે આપણને ફાવતા હોય એ સત્ય લાગે, બીજા નથી ફાવતા તો એ બધા ખોટા છે. એ નથી ફાવતું, એ બરાબર નથી લાગતું, બુદ્ધિમાં બેસતું નથી, એવી રીતે લાગે. તો એવું હોય તો કહેવાય કે સમ્યક તો નથી. પોતાની બુદ્ધિમાં જેટલા યુક્તિવાળા તેટલા સત્ય, અને બીજા વચન અસત્ય, એવી પ્રતીતિ વાળાને સમ્યક્ત્વ નહીં હોય. એ સીધો શાસ્ત્રકાર ભગવંત અહીંયા કહે છે. એટલું જ નહીં, પરંતુ એક જ વચન અથવા પદ અથવા અક્ષર ન માને અને સર્વ વચનોનો સ્વીકાર કરે તો પણ મિથ્યા દૃષ્ટિ જીવ જાણવો. અહીંયા શું કહે છે કે બહુ ઘણી મોટી વાત કહી દીધી છે. અહીંયા ઘણી મોટી વાત કહી દીધી છે. શું કહે છે અહીંયા કે એક જ વચન, ખાલી એક વચન એટલે કે એક સેન્ટેન્સ, એક જ સેન્ટેન્સ અથવા તો એક વર્ડ કે અથવા તો લેટર પણ નહીં માને ને, અને બીજા બધું જ આખી ચોપડી માનતો હોય, આખા દ્વાદશાંગી માં જે પણ છે ને બધું જ માનતું હોય, પણ દ્વાદશાંગી માંથી એક જ અક્ષર સમજો નથી માનતો, અથવા એક લાઈન અથવા તો એક વર્ડ અથવા તો માત્ર એક લેટર પણ જો માનતો નથી ને, પણ બાકીની આખી દ્વાદશાંગી માને છે, એ જીન વચન બધું સ્વીકાર કરે છે, તો પણ કહેવાય છે કે એ જીવ મિથ્યા દૃષ્ટિ કહેવાય. આટલા લેવલ સુધી કહે છે. એટલે અહીંયા આપણને ઘણું વિચારવું પડશે અહીંયા કે શું આપણને તો એ કેટેગરીમાં આપણે તો નથી ને, કે એક જ વચન. હવે ફોર એક્ઝામ્પલ આપણે બધું માનતા હોઈએ, પણ એક જ વસ્તુ આપણને બેસતી નહીં હોય કે કોઈએ મારું ઇન્સલ્ટ કર્યું તો હું વાય શુડ આઈ નોટ ગીવ હિમ બેક? મેં સામે ઈંટનો જવાબ પથ્થરથી કેમ નહીં આપું? હું ચૂપ શા માટે રહું? મને પણ ક્રોધ આવે છે, મને બોલવું જ પડે, બોલવું જ પડશે, અને બોલીને જ રહીશું, જો એવી માન્યતા રહેલી હશે ને. પ્રભુ તો શું કહે છે કે ક્ષમા આપવી જરૂરી છે. ક્ષમા એ આત્માનો ગુણ છે. ક્રોધ એ શું છે? ક્રોધ એ હેય છે, ત્યાગવા યોગ્ય છે, પણ આપણને ત્યાગવા યોગ્ય લાગતું નથી. આપણને લાગે છે કે ના, તો ક્રોધ કરવું પડશે તો કામ થાય, નહીં તો. અને જો સામે જવાબ નહીં આપીએ બરાબર, એટલે સામે
ઈંટનો જવાબ પથ્થરથી નહીં આપીએ તો શું થાય? બધા આપણને માઠા સમજે, બેવકૂફ સમજે અને આપણને દબાવવાની કોશિશ કરે, આપણા અવાજને દબાવી નાખે, આપણે મૂર્ખા કહેવાઈએ. બરાબર, એવી રીતે જો માન્યતા રહેલી હોય કે એટલે ક્રોધ તો કરવું પડે બાબા. અહીંયા આ દુનિયામાં જો રહેવું હોય તો ક્રોધ કરવાનો. એવા હોય ને કેટલાના વિચારો હોય ને, એવી માન્યતા. દેટ મીન્સ અહીંયા શું બીજું બધું માને છે જીવ, સામાયિક પ્રતિક્રમણ, પૂજા બધું કરે છે, બધું માને છે, પણ આવી એક માન્યતા એવી હોય એના દિમાગમાં કે નહીં, આ આરામ, આ કાળમાં જો જીવવું હોય, રહેવું હોય તો ક્રોધ તો કરવું પડે, નહીં તો નહીં ચાલે. થોડું તો સંભળાવવું જોઈએ, એવું બધું હોય તો અહીંયા શું થાય છે? એનું મિનિંગ કે આપણે માન્યતા કેવી રહેલી છે, આપણે પ્રભુનું જે આ વચન છે એનું સ્વીકાર નથી કરેલું. આપણી માન્યતા શું રહેલી છે કે ક્રોધ તો કરવું પડે. દેટ મીન્સ શું? ક્રોધ શું છે? ઉપાદેય છે, કરવા જેવું છે, એ લાગે છે આપણને, રાઈટ? અહીંયા થઈ જાય છે શું? પ્રૂવ થઈ જાય છે કે અહીંયા આપણે મિથ્યા દૃષ્ટિ છીએ. આપણી માન્યતા શું હોવી જોઈએ? કે ક્ષમા કરવા જેવી છે, એ જ કરવા જેવું છે. કોઈ પણ આરો હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ હોય પર્સન સામે ક્ષમા કરવા જેવી છે. ક્રોધ તો હેય છે, કરવા જેવું નથી. એવી જ સેમ માન્યતા હોવી જોઈએ. જે પ્રભુનું વચન છે તે જ આપણી માન્યતા, બસ. તો કહેવાય સમ્યક્ત્વ છે. નહીં તો સીધો કહે છે અહીંયા ઘણી મોટી વાત અહીંયા કહે છે કે એક વચન પણ, એક આ લેટર પણ જો નહીં માને તો સીધા મિથ્યાત્વી થઈ જઈએ આપણે. વિચારવા જેવું છે આ. એટલે આપણે તો એટલે કેટલું બધું માનતા નથી. પોતાને આપણને શું આત્માની અંદર નિરીક્ષણ ઘણું કરવું પડશે. અહીંયા આગળ શું કહે છે? શાસ્ત્રમાં કહ્યું છે કે અહીંયા એક આ કહે છે પદ, તો એમાં શું એનું મિનિંગ કહે છે? અહીંયા પદ શું છે? પયમવી અસદ્દહંતો મિચ્છા ડિઠ્ઠી જો ભણ્યો. અહીંયા શું એનું મિનિંગ શું છે? કે જે કારણથી સર્વે વચનો સદ્દ હતો, એટલે સત્ય માનતો હોય, અને એક પદ માત્ર પણ અસદ્દ હતો, એટલે કે અસત્ય માનતો હોય, તો તે મિથ્યા દૃષ્ટિ કહ્યો છે. સીધો અહીંયા આ શાસ્ત્રમાં અહીંયા આ લાઈન અહીંયા બતાડી છે. અહીંયા બતાડે છે આપણને. પછી આગળ શું કહે છે? હવે અહીંયા શું કહે છે કે માધ્યસ્થતાનું હવે કહે છે અહીંયા કે તથા શ્રી જિનેશ્વર ભગવાનના ધર્મને શ્રેષ્ઠ માનતો હોય, તે સાથે સાથે બીજા ધર્મો પણ સારા છે, બીજા ધર્મોમાં પણ અહિંસાદિક માર્ગ કહેલા છે, એક્સેટ્રા માનતો હોય, અને મધ્યસ્થ તટસ્થપણું દર્શાવતો હોય, તો તે પણ મિથ્યા દૃષ્ટિ જાણવું. અહીંયા પણ કેટલી મોટી વાત કહે છે. શું કહે છે અહીંયા? કેટલા એવા હોય ને કે અહીંયા બધું પૂજા પક્ષાલ, સામાયિક પ્રતિક્રમણ વગેરે બધું કરતા હોય, શ્રેષ્ઠ માનતા જ હોય ભગવાનના, આપણા જીન ધર્મને, જીનેશ્વર ભગવાનના ધર્મને, પણ એ બીજા લોકોના શું કહેવાય સંગતમાં આવીને લૌકિક આદર્શનોના જયારે એમને આ થયું હોય, અવેરનેસ થઈ હોય, તો એ શું કહેતા હોય કે અરે બીજા ધર્મો પણ સારા છે, એ માધ્યસ્થ રહેવાનું ટ્રાય કરે. એટલે કે નહીં, બધા એક સમાન છે, બધા સારા છે, આપણો ધર્મ તો શ્રેષ્ઠ છે, પણ બીજા પણ ખોટા નથી, બીજા પણ સારા છે. એવી રીતે માન્યતા હોય ને, તો આપણે પૂછીએ કે શા માટે આવી રીતે કહે છે? તો એ કહેશે કે અરે બીજા ધર્મમાં પણ તેઓ તો આવું જ કહે છે આપણે જેમ, તો એ શા માટે આપણને એવી રીતે નેગેટિવ વિચારવું બીજા માટે? એમાં પણ કહે છે કે નહીં મારવું, કૂટવું નહીં, કોઈને જૂઠ નહીં બોલવું, બ્રહ્મચર્યમાં એ તેઓ પણ માને છે. બ્રહ્મચર્યનું આ પ્રતિજ્ઞા લઈને બેઠા છે, કેટલા તપ કરે છે, એ પણ તો માને છે, તો એ પણ સારા જ છે. એ પણ કહેતા હોય છે કે પાપ કરશે તો નરકમાં જશે, એ પણ એવી રીતે કહે છે. આવી રીતે આપણી જો માન્યતા રહેલી હોય કે બીજા પણ ધર્મ સારા છે, એમાં પણ આવા બધા માર્ગ બતાડે છે આપણા જેવા જે પણ સિદ્ધાંતો, તો પછી આવી રીતે મધ્યસ્થતા એવી રીતે રહેવા ટ્રાય કરતો હોય, તો એવું જીવ પણ મિથ્યા દૃષ્ટિ જાણવો. અહીંયા સીધો કહે છે. રીઝન શું? કારણ શું છે? કારણ કે કહે છે કે એ વિવેક શૂન્ય છે જીવ.
વસ્તુ છે વિવેક શૂન્ય, એના પાસે વિવેક રહેલું નથી. વિવેકી જીવ હોય ને તો તે પ્રોપરલી બધું સમજે, એમ નહીં કે ઉપર ઉપર એક બે સિદ્ધાંતો સાંભળવામાં આવ્યા, જોવામાં આવ્યા, કે કોઈ કહે છે કે અરે અમારામાં પણ આવું છે, અહિંસા, જૂઠ, એ બધું અહિંસા માનવું, જૂઠ નહીં બોલવું, આવું બધું છે, અમારામાં પણ આવું છે. માત્ર આટલું સાંભળીને એને એ સારું લાગવા લાગે, તો આવા જીવને શું વિવેક શૂન્ય કહેવાય? કારણ કે બધું સિદ્ધાંત જાણવા નથી પ્રયત્ન કરતો, બધું સિદ્ધાંત બધા એમના બીજા દર્શનોના સિદ્ધાંતો બધા જાણશે તો ત્યારે ખ્યાલ આવશે કે અમુક અમુક એ વસ્તુઓ જે છે એ જીનેશ્વર, પેલા જ આપણે કહ્યું, જે પ્રભુએ જે ધર્મતીર્થની સ્થાપના કરેલ હતી, તો ત્યારથી એમાંથી જ બધું થોડા થોડા અંશો લઈને બનાવીને બીજું મિક્સ મસાલા કરીને એવી રીતે બનાવે છે અલગ અલગ દર્શનો. તો એ માત્ર અમુક જે પ્રભુના અંશો એ જ સાંભળીને આપણને આખો ધર્મ સારો આપણે કેવી રીતે કહી શકીએ? આખા એના ધર્મના બધા સિદ્ધાંતો શું છે, કેવી રીતે એમનું ઉઠવું બેસવું બધું શું જૈણા છે કે નહીં, જૈણા પાડવાનું કહે છે કે નહીં, આ બેઝિક વસ્તુ એમાં શું એમાં આત્માને માને છે કે નહીં, શું મોક્ષને માને છે કે નહીં, એ બધું આપણને એવા ક્વેશ્ચન આપણે કરીએ, એવા આવે ક્વેશ્ચન નહીં, આ નથી આવતા આવા ક્વેશ્ચન. માત્ર એક બે વસ્તુ સાંભળીને કહી દીધું, અરે આ તો આ પણ સારું છે, એવી રીતે કેવી રીતે કહી શકે? તો એટલા જ માટે એવા જીવને વિવેક શૂન્ય કહેવાય, કારણ કે વિવેકી નથી. વિવેકી જીવ હોય એ બધું શું બરાબર છે, શું બરાબર નથી, બધું પ્રોપરલી બુદ્ધિપૂર્વક વિચારે ને. એટલા જ માટે આપણામાં કહે છે કે સમકીતી જીવ કોણ હોય? જે વિવેકી હોય. અને જે વિવેકી નહીં હોય, વિવેક જેમનામાં નહીં હોય ને, એ સમકીતી તો હોઈ જ નહીં શકે. વિવેક હોવું તો બહુ જ જરૂરી છે. વિવેક સમ્યક્ત્વ માટે વિવેક હોવું જરૂરી છે. આ ગુણ વિવેક જ નથી તો સમકીત તો મળવાનું જ નથી. એમનું એમ સમ્યક્ત્વ નહીં મળી જાય. કેટલા બધા ગુણો પહેલા પ્રગટ કરવા પડે, એ ઘણા બધા ગુણો પ્રગટ કરવા પડે અને પછી સમ્યક્ત્વ પ્રગટ થાય ગુણ આપણામાં. માર્ગાનુસારીના 35 ગુણો આવવા જોઈએ, પ્રગટ થવા જોઈએ પહેલા. કેટલા બધા ગુણો હોવા જોઈએ, બેઝિક ગુણો, તો પછી આ સમ્યક્ત્વનું લેવલ સુધી પહોંચી શકીએ. સમ્યક્ત્વ કઈ એવું કઈ હલવો જેવું નથી કે બસ ખાઈ આ વાપરી લીધું આવી ગયું સમ્યક્ત્વ, એવું નથી. ઘણા બધા ગુણો, બેઝિક ગુણો પ્રગટ કરવા પડે ફર્સ્ટ ઓફ ઓલ, ધ્યાન રાખવાનું. હવે એવા જે વિવેક શૂન્ય હોય ને, જેમનામાં વિવેક નહીં હોય, તો છાશ અને દૂધ બંને સામે પડેલા હોય, એને એ જોઈને લગે, એને શું થાય, અરે બંને તો વ્હાઈટ છે, બંને ઉજ્જવલ છે, બંને વ્હાઈટ છે. માત્ર એના ઉજ્જવલતા, એમના વ્હાઈટ કલર દ્વારા એ બંનેને શ્રેષ્ઠ માને, સિમિલર. આ જેટલા દૂધનું જે લેવલ છે, શ્રેષ્ઠતાની જે લેવલ છે, તો જે છાશ છે એ પણ વ્હાઈટ છે. બસ એટલા આ વ્હાઈટનેસ ના કારણે પણ આ સેમ લેવલ ઓફ શ્રેષ્ઠતાના લેવલ ઉપર, દૂધના લેવલ ઉપર આવી જાય, એવું એ માને વિવેક શૂન્ય વ્યક્તિ. બધું જોવું જોઈએ ને કે દૂધમાં કેટલા ન્યુટ્રિયન્ટ્સ છે. જેમનામાં વિવેક હોય ને એ બધું તપાસે ફર્સ્ટ ઓફ ઓલ, કે આ દૂધ છે તો એમાં કેટલું, કયા કયા ન્યુટ્રિયન્ટ્સ છે, શું છે, ટોટલ એ વાપરવાથી એને કેટલું ફાયદા થશે, નુકસાન કેટલા થશે, બધું એ જ જોઈએ ને. છાશ છે, છાશનું પણ બરાબર એ તપાસે, એમાં કેટલા ન્યુટ્રિયન્ટ્સ છે, શેનાથી બનેલું છે, કેટલા દિવસની છે, વાસી છે કે નથી, પાણીનું કેટલું છે એમાં કન્ટેન્ટ, એક્સેટ્રા. અને પછી કમ્પેર કરાય ને. બંને વસ્તુ જ અલગ છે, પદાર્થો, તત્વો બધા અલગ છે, બંનેમાં તત્વ જ અલગ છે. જૈન દર્શન અને બીજા બધા દર્શનમાં તત્વ સિદ્ધાંતો બધા અલગ બતાડ્યા છે. છાશ અને દૂધમાં પણ બધા તત્વ અલગ છે, સ્વરૂપ જ અલગ છે. માત્ર બંને વ્હાઈટ છે જોવામાં બાહ્ય રૂપથી, અને આપણે જજ કરી લઈએ, અરે આ તો બંને વ્હાઈટ છે બાહ્ય રૂપથી, તો અરે બંને શ્રેષ્ઠ છે, વાહ. એવું નથી. બાહ્ય રૂપથી આપણે બીજા દર્શનોને લાગે કે અરે આ તો બહારથી જોઈને અરે શ્રેષ્ઠ છે, કેટલું સારું છે, એમાં કેટલા ડિસિપ્લિન છે, વળી કહેતા હોય કેટલા. ચપ્પલ કેવી રીતે સારી રીતે ગોઠવીને અંદર જાય છે, એકદમ પિન ડ્રોપ સાયલેન્સ કરીને લાઈનમાં બેસે છે, કેટલું બધું શું શું આપણે એમનું બાહ્યથી આપણે એ જોઈને, જે બાહ્ય રૂપે જે પણ ડિસિપ્લિન વગેરે જે પણ ફોલો કરતા હોય એ જોઈને આપણે એનું વાહવાહી કરી અને માની કે અરે આ તો આપણાથી તો સારા છે એ લોકો, એવી રીતે કહીએ ને. કે જૈન દર્શન
થી પણ સારું છે આપણું, તો એવું કેટલાની એવી માન્યતા રહેલી હોય. તો એવું શું કહેવાય? વિવેક શૂન્ય જીવ કહેવાય. વિવેકી જીવ તો બધું તપાસે ને, માત્ર બાહ્યથી એ ડિસિપ્લિન નહીં જોઈ આવે. એમના સિદ્ધાંતો ને શું છે બધું, કેવી રીતે શું કરે છે, આ ઉઠવું બેસવું ખાવું પીવું શું કેવી રીતે કરવું જીવવું એ બધું જ હોય ને. પછી એ કન્ક્લુઝન ઉપર આવે કે નહીં આને તે કેવું કયું શ્રેષ્ઠ છે ને કયું શ્રેષ્ઠ નથી ને એમાં શું ખામી છે, પછી તપાસીને જો ખબર પડે ને. એમનું એમ બાહ્ય રૂપથી કઈ આપણે જજ નહીં કરી શકીએ. એટલે વિવેક હોવું બહુ જરૂરી છે અહીંયા આપણને કહે છે. આગળ શું કહે છે કે મધ્યસ્થતા અને તટસ્થતા. તો તે કહેવાય કે સર્વ દર્શનો કદી સત્ય ન હોય તો કોઈ પણ એક દર્શન જ સત્ય હશે એમ માનતો હોય. કયું દર્શન સત્ય તે ભલે સ્પષ્ટ ન જાણતો હોય, પરંતુ એવી માન્યતા હોય તો મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થ કોને કહેવાય અહીંયા એમ કહે છે. એમને એકદમ ક્લેરિટી રહેલી નહીં હોય, કારણ કે એ હજી જાણતો નથી, બધા ધર્મને એને તપાસ્યા નથી. જૈન ધર્મના સિદ્ધાંતો તત્વ શું છે બધું એને આખો એને ખ્યાલ નથી, સ્પષ્ટતા નથી. બીજા બધા અન્ય દર્શનો છે એમાં પણ સ્પષ્ટતા રહેલી નથી. બરાબર. પણ એ શું માને છે કે આટલું નોર્મલ, એટલે એક બેઝિક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તો એટલીસ્ટ એનામાં રહેલી હોય કે બધા જ અલગ અલગ દર્શનો છે, 4 અલગ અલગ દર્શનો છે, તો બધા આખા બધા 4 સત્ય નહીં હોઈ શકે ને. 4 કેવી રીતે સત્ય હોઈ શકે? કોઈ પણ 4 માંથી કોઈ એક દર્શન સત્ય હોઈ શકે ને. આટલું બેઝિક, આટલું અન્ડરસ્ટેન્ડિંગ તો સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ આટલી તો હોય. પણ આ 4 માંથી કયું દર્શન એકદમ એક્ઝેક્ટલી આ સત્ય શ્રેષ્ઠ છે એ ભલે નથી જાણતો, પણ એટલીસ્ટ આટલી માન્યતા રહેલી હોય ને કે નહીં 4 નહીં સાચા હોય, પણ 4 માંથી કોઈ એક સાચો હોય, પણ તે એક કયો છે એને એક ભલે ખ્યાલ નહીં હોય. તો આવો જીવ એ મધ્યસ્થ જીવ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પછી એ આગળ ચાલીને એનું જે જીવન યાત્રા છે, આગળ ચાલીને પછી જેવી રીતે જાણવાનું સ્ટાર્ટ કરે, પ્રયત્ન કરે, 4 ભલે દર્શન એ જાણે છે, 4 જાણીને પછી એક કન્ક્લુઝન ઉપર આવે કે અરે આ 4 માંથી તો આ એક પર્ટિક્યુલર જે ધર્મ છે એ શ્રેષ્ઠ છે. તો એના માટે આટલી પોસિબિલિટી રહેલી છે આગળ જવા માટે. એટલા માટે એવું કેવું એ જીવ કેવું કહેવાય? ઉત્તમ ગુણવંત ભદ્રક પરિણામી જીવ કહેવાય છે. આવું ટાઈપનું જે મધ્યસ્થ જીવ હોય છે ને, તો એને શાસ્ત્રમાં એવું કહેવાય છે. કારણ કે આગળ એના માટે પોસિબિલિટી અને સારી રહેલી હોય છે કે એ આગળ આત્માના કલ્યાણમાં માર્ગ ઉપર જઈ શકે, કારણ કે એની બેઝિક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આટલી તો રહેલી છે, વિવેકવાળી છે. આ કે 4 થોડી સાચા હોઈ શકે. 4 સિદ્ધાંતો બધા અલગ હોય ને, થોડી ના સેમ હોય બધાના સિદ્ધાંતો. તો એવું હોય છે. તો આવું જે મેન એટલે શું કહે છે કે વિવેક હોવું બહુ જ જરૂરી છે આપણામાં. વિવેક એટલે શું? એ પણ એક બુદ્ધિનું જ વસ્તુ જ કહેવાય છે. ઇન્ટેલિજન્સ, બેઝિક ઇન્ટેલિજન્સ હોય ને કે આ સાચું છે. એટલે કે વિવેક એટલે શું હોય છે કે ફરક, કે આ સાચું છે અને આ ખોટું છે. એટલે બેઝિક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે ડિફરન્શિએટ કરી શકે સાચા ખોટામાં, આટલું તો ડિફરન્શિએશન કરતા આવડવું જોઈએ આપણને. જો આટલી બેઝિક ઇન્ટેલિજન્સ હોય ને તો કહેવાય કે આપણે વિવેકી છીએ. અને જો વિવેક હોય તો પછી આપણે આ બધા સમજણ આપણને પ્રાપ્ત થઈ શકે કે અરે આ સિદ્ધાંત છે, આ પર્ટિક્યુલર દર્શનનો સિદ્ધાંત બરાબર નથી, પણ આ દર્શનનો સિદ્ધાંત બરાબર છે, એટલે આ સાચું લાગે છે. આટલું હોવું જોઈએ તો પછી આગળ આપણે પ્રોપર અને સાચા કન્ક્લુઝન ઉપર પહોંચી શકશું. નહીં તો પછી તમને તો ઘણું પછી દૂર આપણા માટે ઘણી જર્ની કાઢવી પડશે. તો ત્યારે એટલે લાંબી જર્ની કહેવાય પછી સમ્યક તો પ્રગટ કરવા માટે આત્મામાં. ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે એનું મિનિંગ આપણે સમજી લઈશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જ્યોતિ શાસનમ પ્રણામ.